નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ગરમી તો ખૂબ પડી રહી છે. બપોરે ભયંકર તડકો પડે છે, પણ હવે ફરી એકવાર વરસાદની આગાહી કરવાની છે, કારણ કે 19, 20 અને 21 તારીખે હવામાનમાં પલટો આવશે. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી પહેલાં વરસાદની સ્થિતિ જોઈએ તો આજે 17 તારીખ છે. 18 તારીખની આસપાસ જઈએ તો આપણને અત્યારે કોઈ સિસ્ટમ નહીં દેખાય, પણ ઉપરના પ્રદેશોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પસાર થઈ રહી છે એની અસરો થઈ શકે છે. સાથે જ દક્ષિણના અમુક ભાગોમાં તમે જુઓ કે ટ્રફ એક ખેંચાઈને આવે છે, એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી એક ટ્રફ ખેંચાઈને આવશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 19 તારીખથી લઈને 21 તારીખ સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડવાનો છે. વિંડી પણ એવું કહે છે કે અહીંયાથી દક્ષિણ ભારતથી જે ટ્રફ ખેંચાઈને આવે છે એ દક્ષિણ ગુજરાતને અસર કરશે, એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાથે જ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 19 તારીખથી લઈને 19, 20 અને 21 તારીખની આસપાસ વરસાદ પડે તેવી સંભાવના છે. ધીરે ધીરે તમે જુઓ કે આ ટ્રફ વધારે મજબૂત થઈ રહ્યું છે. આખા દરિયાકાંઠાના વિસ્તાર પર એની અસર થવાની છે, અને એટલે જેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. વિંડીની આગાહી પણ ધીરે ધીરે બદલાતી રહેશે જેમ જેમ દિવસ નજીક આવશે. સાથે જ અહીંયા બંગાળની ખાડી થોડી થોડી એક્ટિવ છે, એટલે અહીંયા ઘણા બધા વિસ્તારોમાં એક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે, અને એના કારણે પણ આગળ જતાં મે મહિનામાં પણ વરસાદની આગાહી છે. મે મહિનામાં ચક્રવાત બને એવી સંભાવનાઓ પણ છે. એકવાર ગરમી પર પણ નજર કરીએ, કારણ કે તાપમાન સતત વધી રહ્યું છે. વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ગરમીમાં કેટલો વધારો થયો છે. 40 ડિગ્રીની ઉપર તાપમાન પહોંચી જાય છે. ગઈકાલે પણ તમને એવું લાગ્યું હશે કે બપોર થતાં સુધીમાં 41-42 ડિગ્રી તાપમાન પહોંચે. આજે 3 વાગે તમે સ્થિતિ જુઓ કે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન છે. આ બાજુ ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ ખૂબ ગરમી પડવાની છે, એટલે મહેસાણામાં 39 ડિગ્રી છે, વડોદરામાં 40 ડિગ્રી છે, ભાવનગરમાં 38, સુરતમાં 39, જૂનાગઢમાં 40 ડિગ્રી તાપમાન છે, જામનગરમાં 35 ડિગ્રી છે, ધોલાવીરામાં 40 ડિગ્રી છે. એટલે તમે જુઓ કે કચ્છ પણ એટલું ગરમ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ એટલી જ ગરમી પડે તેવી સંભાવના છે. ધીરે ધીરે આપણે જોઈએ તો આજનો દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં તાપમાન થોડું ઓછું આવશે, પણ ફરી એકવાર 18 તારીખથી એ જ સ્થિતિ રહેશે. 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવનાઓ છે. 18 તારીખે પણ બપોર થતાં સુધીમાં તાપમાન વધી જવાનું છે. અમદાવાદમાં 38થી લઈને 41 ડિગ્રી 2-3 વાગ્યા સુધી બતાવે છે. સુરત, વડોદરા અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ વધારે ગરમી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડુંક ઓછું રહેશે, જે નોર્મલ તાપમાન છે એના કરતાં. પવનની ગતિ પણ થોડી રહેશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી તો એટલી પડવાની જ છે, પણ 18, 19, 20 તારીખની આસપાસ જે ટ્રફની અસર હશે, જે ઉપર તરફ આવશે, એના કારણે પવન ફૂંકાતો દેખાશે. લૂવાળો પવન હશે. અત્યારે ગરમી ખૂબ પડી રહી છે, એટલે એનાથી આપણે સાવધાન રહેવાનું છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતની આગાહી જે આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે, અને તમને એવું લાગે છે કે આ વખતે વરસાદ પડશે તો કેટલો લાંબો પડશે, એ અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.